આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટથી હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કહી શકાય કે રાજકોટમાં મહિલા પર હુમલો કરવામાં આવ્યો છે। જેતપુરમાં દલિત મહિલા પર હુમલો કરવામાં આવ્યો છે। પોલીસ અરજીને લઈને સમાધાન માટે મહિલાને બોલાવી હતી। મોબાઈલ ચોરીની અરજી મહિલાએ આપી હતી। તો અરજી આપતા સમાધાન માટે મહિલાને બોલાવી હતી। સમાધાન માટે બોલાવીને 6 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો। તો રાજકોટના જેતલપુરમાં દલિત મહિલા પર હુમલો કરવામાં આવ્યો છે। પોલીસ અરજીને લઈને સમાધાન માટે બોલાવી હતી। મહિલા પર 6 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો। અરજી આપતા સમાધાન માટે મહિલાને બોલાવવામાં આવી હતી। સમાધાન માટે બોલાવીને 6 જેટલા શખ્સોએ મહિલા પર જીવલેણ હુમલો કર્યો હતો। તો મહિલાને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવી છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। રાજકોટના જેતપુરમાં દલિત મહિલા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। પોલીસ અરજીને લઈને સમાધાન માટે મહિલાને બોલાવી હતી। સમાધાન માટે બોલાવેલી મહિલા પર 6 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો। મહિલા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। સાથે જ પોલીસ અરજીને લઈને સમાધાન માટે મહિલાને બોલાવી હતી પોલીસ સ્ટેશન ખાતે। સાથે જ કહી શકાય કે મહિલા પર હુમલો કરવામાં આવ્યો હતો। જીવલેણ હુમલો કર્યા બાદ મહિલાને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડી દેવામાં આવી હતી। મોબાઈલ ચોરીની અરજી મહિલાએ આપી હતી। અરજી આપતા સમાધાન માટે મહિલાને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવી હતી। સમાધાન માટે બોલાવીને 6 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો।